નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અમિત તન્ના આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 10 પાસ કરી અને સાયન્સ સ્ટ્રીમ સિલેક્ટ કરેલ છે, તે પૈકી બી ગ્રુપમાં જોડાયેલા વિદ્યાર્થીઓ એટલે કે તમે સૌ મેડિકલ અને પેરામેડિકલ ફિલ્ડમાં આગળ વધો તેવી અત્યારથી જ શુભકામનાઓ સાથે આપણે જીવવિજ્ઞાનનો અભ્યાસ આજથી શરૂ કરી રહ્યા છીએ। મિત્રો, વધુમાં કોઈ જાજી વાત ન કરતા શરૂઆતમાં આપણે આપણા જે એકમો છે તેનો પરિચય મેળવી લઈએ। તો સૌપ્રથમ આપણી જે 11મા ધોરણની જે જીવવિજ્ઞાનની ટેક્સ્ટબુક છે એ ટેક્સ્ટબુક એનસીઈઆરટી પ્રમાણે ચેપ્ટર્સ ધરાવે છે, જેના જે એકમો છે તે આગળ જઈ અને ગુજકેટ અને નીટની પરીક્ષા માટે સારી સફળતા અપાવી શકે તે પ્રકારે તૈયાર કરેલા છે। તો દરેક એકમો જોતા જઈએ। તો જે પહેલો એકમ છે તે છે સજીવ વિશ્વમાં વિવિધતા, જેમાં આપણે સજીવ વિશ્વ, તેમનું જૈવિક વર્ગીકરણ, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ, તે દરેકે દરેક સૃષ્ટિમાં સમાવિષ્ટ સભ્યો અને તેની ચોક્કસ લાક્ષણિકતા ભણીશું। બીજો જે એકમ છે તે છે વનસ્પતિઓ અને પ્રાણીઓમાં રચનાકીય આયોજન, એટલે કે વનસ્પતિ અને પ્રાણી તેમની શરીર રચના બહારથી અને અંદરથી, એટલે કે તેમની બાહ્યાકાર વિદ્યા અને અંતસ્થ રચના, તેનો અભ્યાસ કરવાનો છે। ત્યારબાદ એકમ 3માં આપણે બહુ બેઝિક માહિતી ભણવાના છીએ, તે છે કોષ રચના અને કાર્યો, એટલે કે જે આખું સજીવ શરીર છે તેનો મૂળ ઘટક, તેનો મૂળ એકમ એટલે કે કોષ, તો તે કોષ વિશે માહિતી ભણશું। ત્યારબાદ તેની અંદર જેટલી જૈવિક ક્રિયાઓ થાય છે અથવા તો જેટલી જૈવ રાસાયણિક ક્રિયાઓ થાય છે તેનો મેઇન ઘટક એટલે કે જૈવિક અણુ, તો આ દરેકે દરેક જૈવ અણુઓ વિશે માહિતી ભણશું। ત્યારબાદ કોષ ચક્ર અને કોષ વિભાજનની માહિતી પણ તેમાંથી ભણવાના છીએ। નેક્સ્ટ એકમની વાત કરીએ તો તે છે વનસ્પતિ દેહધર્મ વિદ્યા, જેમાં આપણે વનસ્પતિઓ કઈ રીતે પોતાની જીવનશૈલી ગુજારે છે, કઈ કઈ ક્રિયાઓ કરે છે, તેમાં ખાસ કરીને વહનની ક્રિયા હોય કે પોષણ મેળવવાની ક્રિયા છે, પ્રકાશ સંશ્લેષણ છે, શ્વસન છે, વૃદ્ધિ અને વિકાસ છે, આ દરેકે દરેક ક્રિયાઓનો સમન્વય એટલે એકમ 4। અને છેલ્લો એકમ એટલે માનવ દેહધર્મ વિદ્યા, જેમાં મનુષ્યની દરેકે દરેક ક્રિયાઓને સાંકળી લેતી બધી જ માહિતી અહીંથી ભણવાની છે। મિત્રો, આ એકદમ બેઝિક વસ્તુઓ અહીં આપણે શરૂઆત કરવાના છીએ, અને આ દરેકે દરેક ટેક્સ્ટબુક આપણી જે છે 12થની હોય કે 11થની હોય, તેનો જે બેઝિક પાયો તમે જો પ્રોપરલી તૈયાર કરશો તો આગળ જઈ તમે સાયન્સની કોઈ પણ ફિલ્ડમાં જશો, તમારું જો બેઝિક તૈયાર હશે તો તમને પરફેક્ટલી આગલા જે ટોપિક્સ છે એ તો વ્યવસ્થિત સમજાઈ જવાના થશે। તો જે એકમ 5 છે તેમાં મનુષ્યની પાચન ક્રિયા હોય કે શ્વસન ક્રિયા હોય કે રુધિરાભિસરણ તંત્ર હોય, ઉત્સર્જન તંત્ર છે, ચેતાકીય નિયમન હોય, હલનચલનની વાત કરેલી હોય કે અંતસ્ત્રાવની વાત કરેલી હોય, એ દરેકે દરેક ઘટકો આગળ જઈ અને મેડિકલ ફિલ્ડમાં તો કામ આવવાના જ છે, એટલે અહીંથી તમારે તેની બેઝિક શરૂઆત થશે। તો દરેકે દરેક પ્રકરણ આપણે વ્યવસ્થિત ભણવાના જ છીએ। આજે આપણે આપણું જે માસવાર આયોજન આપેલું છે તે અનુસાર જઈએ તો સૌ પ્રથમ એકમ 1 એટલે કે સજીવ વિશ્વમાં વિવિધતા શરૂ કરવા જઈ રહ્યા છીએ, અને તેનું પહેલું પ્રકરણ છે સજીવ વિશ્વ। મિત્રો, પ્રકરણ શરૂ કરીએ તે પહેલાં એક મહત્ત્વની વાત જણાવી દઉં કે તમારે આ વિડીયો લેક્ચર જોયા બાદ ટેક્સ્ટબુકમાંથી તેનો અભ્યાસ પણ કરવાનો થશે, કારણ કે વિડીયો લેક્ચરમાં થિયરી નથી આપેલી, તમને દરેકે દરેક મુદ્દાઓ છે તે વ્યવસ્થિત રીતે ઊંડાણપૂર્વક સમજાવેલા હશે। તે બાબતે કોઈ પણ પ્રશ્ન થાય તો તમે મને મેસેજ કરીને, ફોન દ્વારા અથવા તો કોમેન્ટ્સમાં પૂછી શકો છો, પરંતુ તમારે જ્યારે તેનો આન્સર લખવાનો થાય, કારણ કે દરેકે દરેક વિડીયોના અંતમાં વિડીયોમાં જેટલું ભણ્યા હશું તે બાબતના પ્રશ્નો આપેલા હશે, તો તેના પ્રશ્નોના ઉત્તરો શોધવા માટે તમારે ટેક્સ્ટબુકની જરૂર પડશે। એટલે આપણી બાયોલોજીની જે ટેક્સ્ટબુક છે તે સંપૂર્ણ રીતે આપણા માટે વ્યવસ્થિત રીતે તૈયાર કરેલી છે, જેનો વ્યવસ્થિત અભ્યાસ કરશો અને વિડીયો પ્રોપરલી સમજશો એટલે તમને બધા ઉત્તરો તેમાંથી જ મળી રહેશે। ઓકે, તો શરૂ કરીએ। સૌપ્રથમ પ્રસ્તાવનાની વાત કરીએ તો પ્રસ્તાવનામાં આજે આપણે 3 મુખ્ય મુદ્દાઓ વિશે ચર્ચા કરીશું: વિવિધ નિવાસસ્થાનો, વિવિધ સજીવોની ક્રિયાત્મક સુંદરતા અને પરિસ્થિતિકીય સંઘર્ષ। તો મિત્રો, સૌપ્રથમ આપણી જે ટેક્સ્ટબુક છે એમાં એક બહુ સુંદર વાક્ય આપેલું છે, સજીવ વિશ્વ કેટલું અદ્ભુત છે। એટલે કે આપણે જોઈએ છીએ કે આપણી આસપાસ વિશાળ પ્રકારના
મેદાનમાં હોય કે કોઈ રણપ્રદેશ હોય કે અલગ અલગ જગ્યા હોય, ત્યાં વિવિધ પ્રકારના સજીવો વસતા હોય છે. એટલે કે તેમના જે કુદરતી નિવાસસ્થાનો છે, પછી તે ઠંડાગાર પર્વત હોય, કોઈ પાનખર જંગલ હોય, મહાસાગર હોય કે મીઠા પાણીના જળાશયો હોય, તે ઉપરાંત રણપ્રદેશ હોય કે ગરમ પાણીના ઝરા હોય, દરેકે દરેક જગ્યાએ આપણને ત્યાં સ્પેસિફિકલી અનુકૂળ થઈ અને વસતા સજીવો જોવા મળશે જ. હવે એમાંય સ્પેસિફિકલી એક વાત કરીએ, છેલ્લે જે શબ્દ વાપર્યો આપણે, ગરમ પાણીના ઝરા. તો મિત્રો એ બહુ અગત્યનું છે. આપણે એવું લાગે કે ગરમ પાણીના ઝરા હોય તો ત્યાં ખરેખર સજીવો હોય? તો હા, ગરમ પાણીના ઝરા વિશે પહેલાં તમને જણાવી દઉં કે ત્યાં જે પાણી હોય છે તે જમીનમાંથી જ કુદરતી રીતે આવતી વરાળને કારણે ગરમ થતું હોય છે, અને તેને કારણે તેનું તાપમાન 60થી 70 ડિગ્રી સેલ્સિયસથી વધુ હોય છે. હવે આટલા ઊંચા તાપમાનમાં સજીવો જીવી શકે? તો હા, એક ચોક્કસ બેક્ટેરિયાની વાત કરવાની થાય તમારી સાથે, થર્મસ એક્વેટિકસ, અથવા આપણે એને થર્મોફિલિક બેક્ટેરિયા પણ કહી શકીએ. મિત્રો, જે ફિલિક શબ્દ છે ને એને આપણે કહીશું ફિલિક એટલે લવિંગ, લવિંગ એટલે પ્રેમાળ, ની તરફે આકર્ષણ ધરાવે. જ્યારે એનો વિરોધી શબ્દ છે ફોબિક, ફોબિક એટલે હેટ, હેટ એટલે તિરસ્કાર, કે જેના પ્રત્યે આકર્ષણ નથી ધરાવતું અથવા જેના પ્રત્યે લગાવ નથી તેવું, એટલે હેટ. તો થર્મોફિલિક બેક્ટેરિયા શબ્દ સમજીએ તો થર્મો એટલે ટેમ્પરેચરને લગતું અને ફિલિક એટલે લગાવને લગતું. તો થર્મોફિલિક તો કે તાપમાન સાથે જેનો લગાવ છે તેવા બેક્ટેરિયા એટલે થર્મોફિલિક બેક્ટેરિયા થયા. બરાબર છે. તો આ થર્મોસ એક્વેટિકસ જે બેક્ટેરિયા છે તે ગરમ પાણીના ઝરામાં જોવા મળે છે, અને ત્યાં સુધી નોંધવામાં આવેલું છે કે તે 70થી 80 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન સહન કરવાની ક્ષમતા ધરાવે છે. મિત્રો, બાજુમાં તેની આકૃતિ પણ આપેલ છે, તે યાદ રાખવી જરૂરી, અથવા નામ પણ યાદ રાખવું, કારણ કે આગળ જઈને 12થમાં એક ચેપ્ટરમાં આના વિશેની ડિટેલ માહિતી પણ આવવાની છે. તો થર્મસ એક્વેટિકસ જે બેક્ટેરિયા છે તે ગરમ પાણીના ઝરામાં રહી અને અનુકૂલન સાધે છે અને પોતાનું અસ્તિત્વ ટકાવે છે. ક્લિયર? એ ઉપરાંત આગળ બીજી વાત કરીએ તો વિવિધ સજીવોની ક્રિયાત્મક સુંદરતા વિશે, અથવા તો તેના કાર્ય વિશે, અથવા તો તેની જે કાર્યાત્મક રચનાકીય આયોજન છે તેના વિશે વાત કરીએ તો 2-3 વસ્તુઓ સમજીએ. તો તે પૈકી છે ઝડપવાન ઘોડો, સ્થળાંતરિત થતા પક્ષીઓ, વેલી ઓફ ફ્લાવર્સ, હુમલો કરતી શાર્ક. મિત્રો, આ દરેકે દરેકને જોશો ને તો તમને એમાં ચોક્કસ પ્રકારની સુંદરતા દેખાશે. હવે એ જે છે એ શું દર્શાવે છે કે કુદરતે જે રીતે સજીવોનું નિર્માણ કર્યું છે, અથવા તેમને જે ક્રિયા માટે કે જે કાર્ય માટે અમુક ચોક્કસ આવડત આપેલી છે, તો તેની અદ્ભુતતા બહુ ઊંડી સમજ આપી જાય છે. મિત્રો, એ ઉપરાંત પરિસ્થિતિકીય સંઘર્ષની પણ વાત કરવાની છે કે વસ્તીના સભ્યો હોય, કોઈ એક ચોક્કસ વસ્તી છે એમના સભ્યો હોય, અથવા તો આખા સમુદાયની જે વસ્તી હોય તેમની વચ્ચે પરિસ્થિતિકીય સંઘર્ષ ચાલતો હોય છે. હવે તેમાંય સ્પેસિફિકલી દાખલા તરીકે કોઈ વનસ્પતિની વાત કરીએ તો એક ખેતર જેવો વિસ્તાર છે, તેમાં કોઈ એક વનસ્પતિ ઉગાવેલી હોય તો તે વનસ્પતિ છે તે જમીનમાંથી ચોક્કસ જથ્થામાં પાણી અને પોષક દ્રવ્યો લેશે. વાતાવરણમાંથી તે ઓક્સિજન છે કે કાર્બન ડાયોક્સાઇડ છે કે સૂર્યપ્રકાશ લેતી હશે. હવે જો તેની બાજુમાં જ બીજી કોઈ વનસ્પતિ ઉગશે તો તે બે વચ્ચે કોમ્પિટિશન થશે એક પ્રકારે, કે પોષક તત્વો જે છે અથવા જમીનમાંથી જે મળતો પાણીનો જથ્થો છે તે કોણ વધારે અને કોણ ઝડપથી લેશે, કે જેને કારણે તેમની જે વિકાસની ક્રિયા છે તેમાં કોનો વિકાસ ઝડપથી થશે અને કોનો વિકાસ ધીમો થશે, અથવા કોણ પ્રભાવી બનશે અને કઈ વનસ્પતિ છે તે પ્રભાવ હેઠળ દબાઈને ઉગશે. તો આ જે ક્રિયાવિધિ છે તે એક પ્રકારે સંઘર્ષ દર્શાવે છે. તો પરિસ્થિતિકીય અનુકૂલનોની વાત કરીએ અથવા તો પરિસ્થિતિકીય વિવિધ ક્રિયાઓની વાત કરીએ તો તેમાં પ્રકાશ આવશે, તાપમાન આવશે, પાણી છે, પ્રદૂષકો છે. આ બધા જે બાહ્ય પરિબળો છે તે અસર કરતા હોય છે. બરાબર છે. હવે એના આધારે એક પ્રશ્ન એવો પણ થાય કે તો જો સજીવ છે એ આ બધી ક્રિયાઓ સાથે સંકળાયેલો હોય તો આ બધી વસ્તુ તો અથવા તો બાહ્ય પરિબળો તો નિર્જીવ વસ્તુને પણ લાગુ પડવાના છે. બરાબર છે. તો વાસ્તવમાં જીવન શું છે, આવો એક પ્રશ્ન ઉદ્ભવે આપણને. મિત્રો, અત્યારે પ્રસ્તાવના પૂરતું આપણે આ બધી વસ્તુ ખાસ યાદ રાખવી જરૂરી, કારણ કે ઘણી વખત એવું બને છે કે પ્રસ્તાવનામાં કોઈ એવો મુદ્દો આપી દીધેલો હોય કે જે MCQ માટે બહુ કામનો હોય છે. તો આપણે વાત કરતા હતા કે વાસ્તવમાં જીવન શું છે તે પ્રશ્નની. મિત્રો, આ પ્રશ્ન જ્યારે પૂછવામાં આવે ને
ત્યારે તેની અંદર ગર્ભિત રીતે બીજા બે પ્રશ્નો પણ રહેલા છે. પહેલો પ્રશ્ન જે વાત કરું છું તે ટેકનિકલ ફોર્મનો છે કે નિર્જીવની વિરુદ્ધમાં સજીવ શું છે. જો આપણે એવું કહેતા હોઈએ કે બાહ્ય પરિબળો છે તે સજીવ નિર્જીવ બંનેને લાગુ પડે છે, તો નિર્જીવ છે તેની વિરુદ્ધમાં અથવા તો તેની સાપેક્ષે સજીવ એટલે શું, એક ટેકનિકલ પ્રશ્ન થયો. એક બીજો પ્રશ્ન પણ ઉદ્ભવે, તે ફિલોસોફિકલ છે, એટલે કે તત્વજ્ઞાન આધારિત છે. જીવનનો હેતુ શું? જો સજીવ છે એનામાં જીવ છે, એ જીવન ધરાવે છે, તો જીવનનો હેતુ શું? તો નિર્જીવથી કઈ રીતે જુદો પડે છે? તો આ ટેકનિકલ અને ફિલોસોફિકલ આ બંને પ્રશ્નોનો જો ઉત્તર મળી જાય તો આપણે વાસ્તવમાં જીવન શું છે તે પ્રોપરલી સમજી શકીએ. પરંતુ સાયન્ટિફિકલી અથવા તો વૈજ્ઞાનિક ઢબે જો વાત કરવાની થાય, અથવા તો આપણે અત્યારે વિજ્ઞાનના વિદ્યાર્થીઓ છીએ તો એ પ્રમાણે વાત કરીએ તો જીવનનો હેતુ શું છે એ તત્વજ્ઞાનનો પ્રશ્ન આપણને લાગે નહીં. કારણ કે જે આર્ટ્સના વિદ્યાર્થીઓ છે, જે તત્વજ્ઞાન સાથે વ્યવસ્થિત રીતે અભ્યાસ કરે છે અથવા તત્વજ્ઞાનની પ્રોપર સમજ જેમની પાસે છે, તેઓ આનો ગૂઢ રહસ્યવાળો ઉત્તર આપી શકે. પરંતુ આપણે તો સાયન્ટિફિકલી જોવાનું છે, માટે આપણે નિર્જીવની વિરુદ્ધમાં સજીવ શું છે આ પ્રશ્નને પકડી અને આપણે આપણું બાયોલોજી શરૂ કરવાનું છે. ક્લિયર? તો હવે આપણું ચેપ્ટર શરૂ કરીએ. 1.1 સજીવ શું છે. ક્લિયર? તો મિત્રો, આપણે એવું જાણીએ છીએ કે જે નિર્જીવ નથી એ સજીવ, અથવા એવું પણ કહી શકીએ છીએ કે જેનામાં જીવ છે એ સજીવ કહેવાય. પરંતુ જ્યારે સજીવને સંપૂર્ણપણે વ્યાખ્યાયિત કરવો હોય તો ત્યારે તેના વિશિષ્ટ લક્ષણો હોય જે પરંપરાગત રીતે તેનામાં આવેલા છે, પેઢી દર પેઢી આનુવંશિક રીતે તેના પેરેન્ટ્સથી તેનામાં ઉતરેલા છે, તેનો અભ્યાસ કરવો પડે. એટલે કે તેના લક્ષણોને સમજવા પડે. બરાબર છે? તો અત્યારે થોડા લક્ષણો જોઈ લઈએ આપણે. દાખલા તરીકે વૃદ્ધિ છે, પ્રજનન છે, પર્યાવરણ પ્રત્યેની તેની સભાનતા અને ચોક્કસ પ્રતિક્રિયા હોય. તો આ દરેકે દરેક સજીવના અજોડ લક્ષણો છે કે જે દરેકે દરેક સજીવના સ્પેસિફિક લક્ષણો કહી શકાય. બીજા લક્ષણોની વાત કરીએ તો ચયાપચય છે, સ્વયં જનન પામવાની ક્ષમતા, ત્યારબાદ સ્વ આયોજન, પરસ્પર આકર્ષણ અને એકબીજા પર પ્રભાવી થવાની જે ક્રિયા છે. તો આ દરેકે દરેક લક્ષણો છે તે સજીવના વિશિષ્ટ લક્ષણો છે. મિત્રો, આ દરેકે દરેક લક્ષણો વિશે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે, પરંતુ આજના લેક્ચર પૂરતું આપણે દરેકે દરેકની ટૂંકમાં માહિતી મેળવી લઈશું કે જેને કારણે તમારે જો વાંચન કરવાનું હોય તો ત્યારે તમને બેઝિક એનો કોન્સેપ્ટ ખ્યાલ હોય તો તમે આગળ પ્રોપરલી વાંચી શકો, તૈયારી કરી શકો. બરાબર છે? તો સૌપ્રથમ સમજીએ વૃદ્ધિ એટલે શું. તો વૃદ્ધિ એટલે બે રીતે સમજી શકાય. એક તો કદમાં વધારો થાય એને પણ આપણે વૃદ્ધિ કહીએ છીએ, અને સંખ્યામાં વધારો થાય તેને પણ વૃદ્ધિ કહી શકાય. તો જ્યારે કોઈ સજીવનો ઉદ્ભવ થયો ત્યારબાદ તેના શરીરનો જે વિકાસ થાય છે, એટલે કે તેના શરીરનું કદ વધે છે, તો એને પણ આપણે વૃદ્ધિ કહીએ છીએ. પરંતુ એ શરીરનું કદ શું કામ વધે છે એની બેઝિક જાણકારી જોઈએ તો તેના શરીરમાં જે કોષો છે તે કોષો વિભાજન પામશે, એટલે કે 1માંથી 2 થશે, 2માંથી 4 થશે, 4માંથી 8 થશે. તો એ રીતે કોષોની વૃદ્ધિ થશે, અને આ જે કોષોની વૃદ્ધિ થાય છે તે કોષની સંખ્યામાં વધારો કરે છે. એટલે વૃદ્ધિને આપણે બે રીતે, બે શબ્દ દ્વારા સમજી શકીએ: કદમાં થતી વૃદ્ધિ અને સંખ્યામાં થતી વૃદ્ધિ. બરાબર છે? તો એને આધારે આપણે એક શરીર રચનાની રૂપરેખા પણ સાથે સાથે જોઈ લઈએ. આમ તો એ આગલા ચેપ્ટર્સમાં આવશે, પરંતુ શરીર રચનાની રૂપરેખા શું કામ જોવાની? કારણ કે હમણાં જે આપણે વાત કરી ને કોષ વિભાજન, તો એ ક્રિયામાં સમજવાની થશે. તો સૌપ્રથમ સજીવ શરીરનો કોઈ એક બેઝિક ઘટક હોય તો તે છે કોષ, જેને આપણે ઓલરેડી એક બેઝિક વ્યાખ્યાના સ્વરૂપમાં પહેલેથી ભણતા આવ્યા છીએ કે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એટલે કોષ. બરાબર છે? રચનાત્મક એટલે કે સજીવ શરીરનું રચના કરશે, અને ક્રિયાત્મક એટલે સજીવ શરીરની ક્રિયામાં તે ભાગ ભજવશે. બરાબર છે? તો સજીવ શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એટલે કોષ. તો જે આ કોષ છે તે સૌપ્રથમ કોષ વિભાજન પામશે, અને કોષ વિભાજન અંતે શું થશે? ઘણા બધા કોષ બનશે, જેને આપણે કહીશું કોષ સમૂહ. બરાબર છે? હવે આ કોષ સમૂહ છે તેમાંથી અમુક કોષ ભેગા થઈને ચોક્કસ કાર્ય કરશે. દાખલા તરીકે સ્નાયુ બનાવવાનું કાર્ય કર્યું, અમુક કોષોએ ભેગા થઈને રુધિરાભિસરણ તંત્ર બનાવવાનું કાર્ય કર્યું, અમુક કોષોએ ભેગા થઈ અને પાચન તંત્રને સંલગ્ન કાર્ય કર્યું. તો આ રીતે કાર્ય પ્રમાણે
કોષના ગ્રુપને જુદા પાડશું તો એક ગ્રુપ જે બનશે તેને કહીશું પેશી. ક્લિયર? હવે આ પેશી છે એમાંથી બનશે પેશી સમૂહ, ત્યારબાદ તેમાંથી અંગનું નિર્માણ થાય, ત્યારબાદ અંગતંત્ર બનશે અને આવા ઘણા બધા અંગતંત્ર ભેગા થાય અને તેઓ સંગઠિત થઈ અને શરીરની રચના કરે. બરાબર છે? તો આ જે છે તે શરીર રચનાની રૂપરેખા છે, તેને યાદ રાખવી અને ક્રમ ખાસ જાળવવો. બરાબર છે? હવે વાત કરીએ પ્રજનનની. તો પ્રજનન ક્રિયા એક એવી ક્રિયા છે કે જે દરેકે દરેક સજીવ પોતાના લાઈફ ટાઈમ દરમિયાન પોતાના જેવો જ સજીવ ઉત્પન્ન કરે અથવા તો ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે એ ક્રિયા એટલે પ્રજનન ક્રિયા. ઘણી વખત આ ક્રિયા છે તે બે સજીવની હાજરી વગર પણ થતી હોય. ટૂંકમાં આપણે એવું માનીએ છીએ કે જે પ્રજનન થવું જોઈએ તો નર અને માદા બે સજીવો હોય તો જ તેમના સમન્વયથી પ્રજનન થઈ અને બાળકોષનું નિર્માણ થતું હોય. પરંતુ દર વખતે એવું નથી. જો એક સજીવ હોય એટલે કે પિતૃ સજીવ એક જ હોય, નર અને માદા બે અલગ અલગ ન હોય તો પણ એક જ પિતૃ સજીવમાંથી અલિંગી પ્રકારે પ્રજનન થઈ અને બાળ સજીવનું નિર્માણ થઈ શકતું હોય છે. બરાબર છે? તો એ શું દર્શાવે છે? પ્રજનનની ક્રિયા, જેને કારણે આનુવંશિકતા, ભિન્નતા એવા દરેકે દરેક મુદ્દાઓ ભણવાના આવશે. બરાબર છે? ત્યારબાદ આવશે પર્યાવરણ પ્રત્યેની સભાનતા અને ચોક્કસ પ્રતિક્રિયાની વાત કરીએ તો દરેકે દરેક સજીવ છે, હમણાં જ વાત આપણે કરી કે બાહ્ય પરિબળો એના પર અસર કરતા હોય છે અને બાહ્ય પરિબળો અસર કરે તો તેને અનુકૂલિત થઈ અને સજીવ તેનો રિસ્પોન્સ આપશે. સજીવનું શરીર તેની સામે એ ચોક્કસ પ્રકારની પ્રતિક્રિયા આપશે અને પોતાનું જીવન ટકાવી રાખશે. ત્યારબાદ ચયાપચયની વાત કરીએ મિત્રો, બહુ અગત્યનો મુદ્દો છે, બહુ ખાસ યાદ રાખવા જેવો મુદ્દો છે. ઘણાને ચયાપચય એટલે શું એ બહુ ખ્યાલ નથી હોતો. શરીરની દરેકે દરેક ક્રિયા છે એ ચયાપચય પર જ આધારિત છે. બરાબર છે? સૌપ્રથમ શબ્દ સમજીએ. ચયાપચય એટલે ચય વત્તા અપચય, એટલે કે ચય અને અપચય બંને ક્રિયાઓ જ્યારે સાથે ચાલતી હોય તો તેને ચયાપચય કહેવાય. દાખલા તરીકે એક બીજું ઉદાહરણ આપણે જોઈએ, શ્વાસોચ્છ્વાસ. બરાબર? આપણે ખ્યાલ છે શ્વાસ અને ઉચ્છ્વાસ બે ક્રિયા સાથે જ ચાલતી હશે તો આ બંને જ્યારે કમ્બાઈન ક્રિયાઓ ચાલતી હોય તો આપણે તેને કમ્બાઈન નામથી ઓળખીએ છીએ, શ્વાસોચ્છ્વાસ. એવી રીતે ચયાપચય. ચય ક્રિયા એટલે સંશ્લેષણાત્મક ક્રિયા. શરીરમાં કોઈ પણ નવો ઘટક, નવી ક્રિયા થતી હશે, નવો ઘટક બનતો હશે તો એ સંશ્લેષણ થયું કહેવાશે, જેને કહેશું આપણે ચય ક્રિયા. જ્યારે અપચય ક્રિયા એટલે શરીરમાંથી જ્યારે કોઈ ઘટકો નાશ પામતા હશે એટલે કે જેનું વિઘટન થતું હશે તો આ પ્રકારે જે વિઘટનાત્મક ક્રિયાઓ છે તેને કહીશું અપચય ક્રિયા. તો સંશ્લેષણાત્મક અને વિઘટનાત્મક બંને ક્રિયાઓ અરસપરસ સાથે જ ચાલતી હોય છે તો તેને આપણે કમ્બાઇનલી ચયાપચય તરીકે ઓળખશું. નેક્સ્ટ વાત કરીએ સ્વયં જનન પામવાની ક્ષમતા. તો હમણાં જ વાત કરી જે અમુક સજીવો અલિંગી પ્રકારે પ્રજનન કરતા હોય છે તેમાંથી ચોક્કસ પ્રકારે સ્વયં જનનની ક્રિયાવિધિ દ્વારા તેઓ પોતે પોતાની રીતે પોતાના જ ઘટકોનું નિર્માણ કરતા હોય છે. એ ડિટેલમાં આગળ ભણીશું. ત્યારબાદ સ્વ આયોજન. તો તે દૈહિક આયોજનની વાત છે. દૈહિક એટલે શારીરિક. તો શરીરમાં જે ચોક્કસ કોષો છે એ કોષો ચોક્કસ પ્રકારે આયોજિત થઈ અને શરીરની ક્રિયાઓ કરતા હોય છે અને જૈવ સ્વરૂપ ઉત્પન્ન થતું હોય છે તો તે તેની એક લાક્ષણિકતા છે, એ પણ ડિટેલમાં આગળ ચર્ચા કરીશું. અને અંતે છે પરસ્પર આકર્ષણ અને એકબીજા પર પ્રભાવ. બરાબર? તો મિત્રો ઘણી વખત એવું બનતું હોય છે કે પ્રજનનની ક્રિયા માટે અથવા તો ચોક્કસ વિસ્તારમાં રહેવા માટે અથવા પોતાના પ્રભુત્વ માટે સજીવો એકબીજાના સંપર્કમાં આવતા હોય છે. તો આ દરેકે દરેક છે એ સજીવના વિશિષ્ટ લક્ષણો કહી શકાય. બરાબર? તો અત્યાર પૂરતું આટલું જ રાખીએ. આજના પ્રશ્નો લખી લઈએ. પહેલો પ્રશ્ન છે, વાસ્તવમાં જીવન શું છે તે કયા બે ગૂઢ પ્રશ્નોને આવરી લે છે? નેક્સ્ટ ક્વેશ્ચન, સજીવો કયા કયા નિવાસ સ્થાનોમાં રહેવાની ક્ષમતા ધરાવે છે? નેક્સ્ટ ક્વેશ્ચન, વિવિધ સજીવોની ક્રિયાત્મક સુંદરતા દર્શાવતા ઉદાહરણો જણાવો. મિત્રો આ ત્રણ એવા બેઝિક પ્રશ્નો છે કે જે મોટાભાગે એક્ઝામમાં પૂછાવાની શક્યતા બહુ ઓછી ધરાવતા હોય, પરંતુ તેને આધારે અમુક કન્સેપ્ટ્સ તમારા ક્લિયર થતા જશે તો તેને કારણે તમારે આગળ ચેપ્ટરમાં તૈયારી કરવામાં વાંધો નહીં આવે. નેક્સ્ટ ક્વેશ્ચન લખીએ, સજીવના વિવિધ લક્ષણોની યાદી તૈયાર કરો. નેક્સ્ટ ક્વેશ્ચન,
શરીર રચનાની રૂપરેખા લખો। તો મિત્રો આજે આટલું જ રાખીએ છીએ। આ પ્રશ્નો તમારે તૈયાર કરી અને તમારી એક નોટબુકમાં લખી લેવાના છે। દરરોજનું હોમવર્ક પણ તૈયાર કરતું જવાનું છે અને જેને કારણે તમારી આખી બુક એક તૈયાર થઈ જશે, સાથે તૈયારી થશે। તો જ્યારે ચેપ્ટર પૂર્ણ થાય ત્યારે તમારી પણ તૈયારી સાથે પૂર્ણ થઈ ગઈ હશે। ચેપ્ટરને અંતે ટેસ્ટ પણ લેવામાં આવશે, જેને કારણે તમારે દરેક ચેપ્ટરની માહિતી પાકી થઈ જાય છે, તૈયાર થઈ જાય છે, તેનું ધ્યાનમાં પણ આવતું થશે। ઓકે, તો વાંચતા રહેજો, તૈયારી કરજો, તમારા બીજા મિત્રો સુધી વિડીયોઝને ફોરવર્ડ પણ કરજો। જય હિન્દ।